ખંભાળિયા એપીએમસીમાં મગફળીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીના સારા ભાવની સાથે એપીએમસીમાં ખુલ્લા બજારો પણ મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। 1450 રૂપિયા ટેકાના ભાવ સામે બજાર ભાવ પણ 1500થી 1750 પર પહોંચતા મગફળીની ખરીદ પ્રક્રિયામાં વધારો થયો। ગુજરાતભરમાં મગફળીના ઉત્પાદનમાં દ્વારકા જિલ્લો અગ્રતા ક્રમે રહેતો હોય છે। ત્યારે આ વર્ષે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં નુકસાન થયું છે, પરંતુ બજાર ભાવ મગફળીના સારા રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। सीजन की शुरुआत में आवको थोड़ी वधारे होती और मांग ओछी होवाना कारणे थोड़ा भाव नीचा था, जे 1000 થી 1100 ना था। परंतु हाल में खरीदनारों की संख्या वधारे होय अने खरीदनारो वधारे होवाना कारणे हाल में मगफळीना भाव उचकायेल छे, जे सारा भाव मळता खेडूतोमां खुशीनो माहोल छे। के 2026 साल में मगफळीना भाव खूब ज सारा है। 1700 થી 1750 रुपया मगफळीनो भाव है। मगफળી सारी मगफळीना अने पलरेली मगफळीना 1300 થી 1350 रुपया मगफळीनो 1400 जेवो बजार है। हूँ खंभाळिया तालुकाना चुड़ेसर गामथी आવું છું માંડવી લઈને। જે પહેલા જે શરૂઆતમાં માંડવીના ભાવ હતા નહીં, અત્યારે ખંભાળિયા યાર્ડમાં 1700 થી 1800 રૂપિયા ભાવ થાય છે, એટલે સારામાં સારી ખેડૂતને વળતર મળે।